સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચારમાં। સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। સમાચારમાં સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલના મામલે મોટી રાહત જોવા મળી રહી છે। આ આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં વધારા થતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને BP PLC વચ્ચેના ઈંધણ સંયુક્ત સાહસ GOB હાલમાં ઈંધણના ભાવમાં તાત્કાલિક વધારો થવા છતાં ભારતમાં વધારાનો કોઈ પ્લાન ન ધરાવી રહ્યું નથી। દેશની બીજી સૌથી મોટી ખાનગી ઈંધણ રિટેલર કંપનીને પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। આ જાહેરાત ક્ષેત્રની તેલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા અભિગમને પ્રતિબિંબિત કરે છે, જે ફુગાવામાં વધારો થવાના ડરથી ગ્રાહકો પર વધેલા કાચા માલના ખર્ચનો બોજ બનવાનું ટાળી રહી છે। તો આ અંબાણી સાહેબનો સૌથી મોટો મૂવ તમે કહી શકો છો। અત્યારે જ્યાં પેટ્રોલના ભાવમાં પેટ્રોલ પંપોએ ₹7 વધારો કરી ચૂક્યો છે અને શેલ જેવી કંપનીએ તો ₹20 ₹30નો ભાવનો વધારો કરી ચૂકી છે, અને તે વચ્ચે અંબાણી સાહેબે સૌથી મોટો મૂવ ખેલ્યો છે કે ભારતમાં પેટ્રોલના ભાવમાં ₹1નો પણ વધારો નહીં કરવામાં આવે, અને તે ફક્ત ને ફક્ત રિલાયન્સના જીઓ પેટ્રોલ પંપ ઉપર જ લાગુ પડશે। તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો ભારતની બંને બાજુ પરમાણુનો ખતરો છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ગયા વર્ષે પાકિસ્તાન સાથેના અથડામણને પગલે ભારતની સેના એક સાથે અનેક મોરચાઓનો સામનો કરવા માટે વ્યૂહાત્મક રીતે પોતાને તૈયાર કરી રહી છે। આમાં પાકિસ્તાન સાથે ચીન તરફથી પરમાણુ ખતરામાં મૂલ્યાંકનનો વ્યાપ વધારવાનો અને લશ્કરી સાધનોમાં આત્મનિર્ભર બનવાનો સમાવેશ થાય છે। અહેવાલો અનુસાર ભારતની સેનાએ બંધ દરવાજા પાછળ વ્યૂહાત્મક સ્તરે પરમાણુ ખતરાઓ પર ચર્ચાનો વ્યાપ વધાર્યો છે। તાજેતરમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ યુદ્ધના બદલતા સ્વરૂપ અને બહુડોમન યુદ્ધ પર વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં અનેક યુદ્ધ કવાયતોમાં પરમાણુ જોખમોની ચર્ચા કરી છે। આર્મી ચીફે જણાવ્યું છે કે પરમાણુ ખતરો આપણી બંને સરહદો પર વાસ્તવિકતા છે, જેની ચર્ચા કરવી આવશ્યક છે। તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો ઈરાન અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં બેઠક યોજવામાં આવી। ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કૂટનીતિ નિષ્ફળ જશે તો અમેરિકી નૌકાદળ ઈરાનના વિરુદ્ધ કડક સૈન્ય પગલાં લેવા તૈયાર છે। ઇસ્લામાબાદ ટોક અમેરિકા, US અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં એક બેહદ મહત્વપૂર્ણ વાટાઘાટો થવા જઈ રહ્યો છે, પરંતુ આ કૂટનૈતિક કશિશોમાં સાથે અમેરિકી મધ્ય પૂર્વના પોતાની સૈન્ય શક્તિને પણ ઘણી ઝડપથી વધારી રહ્યું છે। આ વાટાઘાટોમાં હિસ્સે લેવા માટે અમેરિકા ઉપરાષ્ટ્રપતિ જોડી વેન્સ પાકિસ્તાન પહોંચી શક્યા છે, જે એક જ સમયે વાતચીતના મંચ પર બેસવું અને યુદ્ધના મેદાનમાં સેના મોકલી દર્શાવે છે કે આ સમયે પરિસ્થિતિ કેટલી નાજુક અને ગંભીર છે। ઈરાનની ડેલિગેશન પણ વાતચીત માટે ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યું છે। તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો પહેલા ગરમી અને પછી વરસાદ। ગુજરાતમાં આકરા ઉનાળા પ્રારંભ સાથે જ જીવજન્ય પ્રભાવિત થઈ રહ્યું છે, ત્યારે હવામાનમાં ખ્યાતનામ નિષ્ણાત આંબાલાલ પટેલે આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે। એપ્રિલ મહિનાના મધ્ય ભાગમાં રાજ્યમાં ગરમીનો પારો આસમાને આંબે તેવી પૂરેપૂરી શક્યતા છે। ખાસ કરીને 12 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં આકરી ગરમી જોવા મળી શકે છે, જેમાં ઉત્તર મધ્ય ગુજરાતના જિલ્લાના તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે અથવા તેની પાર પણ જવાની સંભાવના છે। ચિંતાજનક બાબત એ છે કે આકરી ગરમી બાદ હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે। 18 થી 22મી એપ્રિલની આસપાસ રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદ અથવા કરા પડી શકે છે। તો આ સમાચાર ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે। એટલું જ નહીં, દેશના ખેડૂતો ઉપર મોટું સંકટ આવવાની પણ શક્યતા છે। દેશના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। એપ્રિલ પહેલા અઠવાડિયામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ઊભા પાકને નોંધપાત્ર નુકસાન થયું છે। નવનીતમ માહિતી અનુસાર અત્યાર સુધીમાં આશરે 2.49 લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે, જેમાં ઘઉં સૌથી વધુ પ્રભાવિત થયા છે। આ નુકસાનથી ખેડૂતોની મહેનત બરબાદ થઈ ગઈ છે અને ભવિષ્યમાં ખાદ્ય ઉત્પાદન પર તેની અસર થવાની આશંકા વધી રહી છે। કૃષિપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર આ વખતે કમોસમી વરસાદને કારણે ઘઉંનો સૌથી વધુ નુકસાન થયું છે। કેરી અને લીચી જેવા બાગાયતી પાકોને પણ ઘણી અસર થઈ છે। ઘણા રાજ્યોમાં અચાનક વરસાદ અને કરા પડવાથી લણણી માટે તૈયાર પાકને નુકસાન થયું હતું, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું હતું
અને સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને ઘરે બેઠા 36,000 રૂપિયા મળશે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમના માટે વિવિધ યોજના લઈ રહી છે. સરકાર તેમને અલગ અલગ રીતે રાહત આપી રહી છે. ભારતમાં અને ઘણા ખેડૂતો છે જેમની આવક ઘણી ઓછી છે અને તે માટે ખૂબ જ નાના વિસ્તારમાં ખેતી કરે છે. તેથી જ આવા ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી છે. ભારત સરકારની કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેના કોઈ પણ માત્ર ખેડૂત આ યોજના માટે અરજી કરી શકે છે. પ્રીમિયમની રકમ અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવશે. જેમ કે જો કોઈ ખેડૂત આ યોજના હેઠળ પ્રીમિયમ મોડું ભરવાનું શરૂ કરે છે તો તેણે વધુ હપ્તા ચૂકવવા પડશે. જ્યારે ખેડૂત 18 વર્ષની ઉંમરે અથવા પહેલા યોજનામાં પ્રીમિયમ ભરવાનું શરૂ કરે છે તો તેને ઓછા હપ્તા ભરવા પડશે. સમાચારમાં વધુ આગળ જાણીએ તો નકલી નોટોથી સાવધાન રહેજો. જી હા, તમે સાચું સાંભળ્યું. હાલમાં જ નકલી નોટોનો બનાવવા માટેના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રજૂ કરી એક નવી ગાઈડલાઈન. આ ગાઈડલાઈન 500ની નોટને લઈને છે. નકલી નોટ બેંકથી લઈને એટીએમ સુધી તમને જોવા મળી શકે છે. આથી સાવચેત રહેવું જરૂરી છે. જોકે આરબીઆઈ દ્વારા તમને એક નવી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે જેનાથી તમે નકલી નોટની ઓળખ જલ્દીથી કરી શકશો. સમાચારમાં વધુ આગળ જોઈએ તો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનાર જરૂર જુઓ. ભારતમાં વધતા જતા ડિજિટલ પેમેન્ટ ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવા નિયમો પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ હેઠળ 10,000થી વધુના ઓનલાઈન ટ્રાન્સફરને તરત જ પૂર્ણ કરવાને બદલે 1 કલાક સુધી રોકી રાખવામાં આવી શકે છે. આ સમયગાળા દરમિયાન જો ગ્રાહક ઈચ્છે તો ટ્રાન્ઝેક્શન કેન્સલ પણ કરી શકે છે. ગ્રાહકો ઈચ્છે તો કેટલાક વિશ્વસનીય વ્યક્તિઓને વ્હાઇટ લિસ્ટમાં ઉમેરી શકે છે, જેમના માટે આ નિયમ લાગુ થશે નહીં. આરબીઆઈએ આ પ્રસ્તાવ પર લોકોની સંસ્થાઓ પાસેથી 8 મે 2026 સુધી સૂચનો માંગ્યા છે. તો તમારા મત મુજબ શું આ ઓનલાઈન ટ્રાન્સફરનો નવો નિયમ લાગુ પડવો જોઈએ કે નહીં? તેનો જવાબ તમે કોમેન્ટમાં જરૂર જણાવો. સમાચારમાં વધુ આગળ જોઈએ તો ખુશખબર. મોંઘવારીને લઈને મોટી ખુશખબર આવી રહી છે. ગુજરાતમાં આજે ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ખાદ્યતેલમાં લાંબા સમયથી તેજી પર બ્રેક લાગી ગઈ છે. આજે ખુલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. આજે સિંગતેલ, કપાસિયા તેલ, પામઓઇલમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે પામઓઇલ તેલના ભાવમાં ગાબડું પડ્યું છે, જેમાં ડબ્બે 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો ખરીદી કરવા જાઓ ત્યારે જોઈ લેજો. અનાજના ઉપભોક્તાવાદી યુગમાં ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે ઘણા કાયદા બનાવવામાં આવ્યા છે. એક મહત્વપૂર્ણ નિયમ એ છે કે કોઈ પણ માલની એમઆરપી નક્કી કરવી અને એમઆરપીના ભાવે વેચવી. એમઆરપી એટલે કે કોઈ પણ ઉત્પાદન જે કિંમત વેચાય છે તેની કિંમત. જે તે સમયે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક દુકાનદારો એમઆરપી કરતાં વધારે કિંમત માલ વેચે છે. તે ખાસ કરીને રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ, પર્યટન સ્થળો અથવા રસ્તાની બાજુમાં ઢાબાઓ પર જોવા મળે છે. ઘણી વખત જ્યારે ગ્રાહકો આનો વિરોધ કરે છે ત્યારે દુકાનદાર તેમની સાથે ખરાબ વર્તન પણ કરે છે. આવી અનૈતિક વ્યાવસાયિક પ્રથા ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. જો કોઈ દુકાનદાર તમને એમઆરપી કરતાં વધારે કિંમતે માલ વેચી રહ્યો હોય તો તમે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. આ સમાચાર તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી શકો છો. તો યોજના બંધ. ખેડૂતોને લાગશે મોટો ઝટકો. સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. ખાતર પણ ફક્ત તે જ ખેડૂતને ઉપલબ્ધ થશે જેમની પાસે આ ઓળખપત્ર હોય છે. કૃષિ અને મહેસૂલ વિભાગો એગ્રી સ્ટેક યોજના હેઠળ ખેડૂત ઓળખપત્રો જારી કરવા માટે 15 એપ્રિલ સુધી મહેસૂલ ગ્રામ્ય સ્તરે શિબિરોનું આયોજન કરી રહ્યા છે. IFMS પોર્ટલને એગ્રી સ્ટેક સાથે જોડવામાં આવી રહ્યું છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ડિજિટલ હશે. જિલ્લા મેજિસ્ટ્રેટ સંજીવ રંજને આ સંદર્ભે સંબંધિત વિભાગોને સૂચના આપવાનો લાભ લેવા માટે વિડીયો અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સાથે વાત કરવાનું ભૂલતા નહીં. રોજગાર સંગમ યોજના હેઠળ દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈની સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે પણ 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
વિડીયો તમારા દરેક વિદ્યાર્થી મિત્ર સાથે શેર જરૂર કરજો. આ હતા આજના મુખ્ય સમાચાર. જો તમને પણ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને દેજો.